હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા કમ્પ્યુટરના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ છે ક્વેશ્ચન કે પીસીનું પૂરું નામ શું છે? તો પીસીનું પૂરું નામ છે પર્સનલ કમ્પ્યુટર। શું છે? પર્સનલ કમ્પ્યુટર। ત્યાર પછી સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ઓએસનું પૂરું નામ શું છે? તો ઓએસનું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ। ઓપરેટિંગ સિસ્ટમ। ત્યાર પછી યુપીએસનું પૂરું નામ શું છે? તો કે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય। ઓકે, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય યુપીએસનું પૂરું નામ છે। જ્યારે લાઇટ જતી રહે ત્યારે પણ કમ્પ્યુટર ચાલુ રહે છે આના કારણે। રેમનું પૂરું નામ શું છે? તો એ છે રેન્ડમ એક્સેસ મેમરી। શું છે? રેન્ડમ એક્સેસ મેમરી। ત્યારબાદ છે કે રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી। રીડ ઓનલી મેમરી। ત્યારબાદ એલસીડીનું પૂરું નામ શું છે? એલસીડીનું પૂરું નામ છે તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। ત્યાર પછી એલઈડીનું પૂરું નામ શું છે? તો એલઈડીનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ। ઓકે, ત્યાર પછી એનટીએફએસનું પૂરું નામ શું છે? એનટીએફએસનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ। ત્યાર પછી ફેટનું પૂરું નામ શું છે? તો ફેટનું પૂરું નામ છે ફાઇલ અલોકેશન ટેબલ। ફાઇલ અલોકેશન ટેબલ। ત્યાર પછી ડોકનું પૂરું નામ શું છે? તો ડોક્યુમેન્ટ। શું છે? ડોક્યુમેન્ટ। ત્યાર પછી ટીએક્સટીનું પૂરું નામ છે તો કે ટીએક્સટીનું પૂરું નામ છે ટેક્સ્ટ। અને એમએસનું પૂરું નામ શું છે? તો કે માઇક્રોસોફ્ટ। શું છે? માઇક્રોસોફ્ટ। ત્યાર પછી એસડીનું પૂરું નામ શું છે? તો એસડીના પૂરા નામની વાત કરીએ તો સિક્યોર ડિજિટલ। ઓકે, સિક્યોર ડિજિટલ એસડીનું પૂરું નામ છે। એમએમસીનું પૂરું નામ શું છે? તો એમએમસીના પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે મલ્ટીમીડિયા કાર્ડ। મલ્ટીમીડિયા કાર્ડ। સીડીનું પૂરું નામ શું છે? તો કે કોમ્પેક્ટ ડિસ્ક। શું છે? કોમ્પેક્ટ ડિસ્ક સીડીનું પૂરું નામ છે। ત્યારબાદ ડીવીડીનું પૂરું નામ શું છે? તો ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। ત્યાર પછી બીઆરડીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે બ્લુ રે ડિસ્ક। શું છે? બ્લુ રે ડિસ્ક। ત્યાર પછી આઈએસઓનું પૂરું નામ શું છે? તો આઈએસઓનું પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન। ત્યારબાદ આપણે વાત કરીએ કે ડીબીનું પૂરું નામ શું છે? તો ડીબીના પૂરું નામની વાત કરીએ તો ડેટાબેઝ। શું છે? ડેટાબેઝ। ત્યાર પછી આઈસીનું પૂરું નામ શું છે? તો આઈસીનું પૂરું નામ છે, આઈસીના પૂરા નામની જો આપણે વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ત્યાર પછી એસવાયએસનું પૂરું નામ શું છે? એસવાયએસનું પૂરું નામ શું છે? તો એ છે સિસ્ટમ કહેવામાં આવે છે। ત્યારબાદ કન્ફિગનું પૂરું નામ શું છે? તો કન્ફિગના પૂરા નામની વાત કરીએ તો કન્ફિગ્યુરેશન। કન્ફિગ્યુરેશન। ત્યાર પછી સીટીઆરએલનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે કંટ્રોલ। શું છે? કંટ્રોલ। ત્યાર પછી અલ્ટરનું પૂરું નામ શું છે? તો અલ્ટરનું પૂરું નામ છે અલ્ટરનેટ। અલ્ટરનેટ। ત્યાર પછી ઈએસસીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે એસ્કેપ। શું છે? એસ્કેપ। ડેલનું પૂરું નામ શું છે? ડીએલ। તો એનું પૂરું નામ શું છે? તો એ છે ડીલેટ। શું છે? ડીલેટ। આવા જ ક્વેશ્ચનો મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે। નમલોકનું પૂરું નામ શું છે? તો નમલોકનું પૂરું નામ છે નંબર લોક। શું છે? નંબર લોક। નંબર લોક જે છે એને ચાલુ બંધ કરવા માટે નમલોક કી દબાવવી પડે છે। ત્યાર પછી એફએનનું પૂરું નામ શું છે? તો એફએનનું પૂરું નામ છે ફંક્શન। શું છે? ફંક્શન। પ્રિન્ટ સ્ક્રીનનું પૂરું નામ શું છે? તો પ્રિન્ટ સ્ક્રીનનું પૂરું નામ છે પ્રિન્ટ સ્ક્રીન। પ્રિન્ટ સ્ક્રીન। પછી એસવાયએસ આરક્યુનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સિસ્ટમ રિક્વેસ્ટ। શું છે? સિસ્ટમ રિક્વેસ્ટ। એસક્યુઆરએલકેનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામની જો આપણે વાત કરીએ તો એ છે સ્ક્રીન લોક। શું છે? સ્ક્રીન લોક। પીજી અપનું પૂરું નામ શું થાય છે? તો એ થાય છે પેજ અપ। શું છે? પેજ અપ।
ત્યાર પછી આઈએનએસનું પૂરું નામ શું છે? આઈએનએસનું પૂરું નામ શું છે? તો એ છે ઇન્સર્ટ. આઈએનએસને ઇન્સર્ટ કહેવામાં આવે છે. વિન એક્સપીનું પૂરું નામ શું છે? તો એ છે વિન્ડોઝ એક્સપી. શું છે? વિન્ડોઝ એક્સપી. વિનનું પૂરું નામ શું છે? તો વિનનું પૂરું નામ છે વિન્ડોઝ. એસપીનું પૂરું નામ શું છે? તો એસપીનું પૂરું નામ છે સર્વિસ પેક. શું છે? સર્વિસ પેક. ત્યાર પછી સીએમડીનું પૂરું નામ શું છે? તો સીએમડીનું પૂરું નામ છે કમાન્ડર. શું છે? કમાન્ડર. ટેમ્પનું પૂરું નામ શું છે? તો ટેમ્પનું પૂરું નામ છે ટેમ્પરરી. શું છે? ટેમ્પરરી. ત્યાર પછી ડબલ્યુએમપીનું પૂરું નામ શું છે? તો ડબલ્યુએમપીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા પ્લેયર. શું છે? વિન્ડોઝ મીડિયા પ્લેયર. ત્યાર પછી પીડીએફનું પૂરું નામ શું છે? તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બી જવાબ આવશે. ઓકે, પોર્ટેબલ અહીંયા સોરી ડબલ છે તો અહીંયા સાચો જવાબ પડે સી આવશે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓકે, અહીંયા ડબલ છે, ડોક્યુમેન્ટ નથી. ડોક્યુમેન્ટ અહીંયા છે એટલે આપણો સી જવાબ આવશે. ત્યાર પછી એમપીઈજીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. એ જવાબ આપણો સાચો આવશે. જેપીઈજીનું પૂરું નામ શું છે? તો જેપીઈજીનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ત્યારબાદ એવીઆઈનું પૂરું નામ શું છે? તો એવીઆઈનું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. ઓકે, એવીઆઈનું પૂરું નામ છે. ત્યાર પછી ડબલ્યુએમવીનું પૂરું નામ શું છે? ડબલ્યુએમવીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા વિડીયો. વિન્ડોઝ મીડિયા વિડીયો. ત્યાર પછી જીઆઈએફનું પૂરું નામ શું છે? જીઆઈએફનું પૂરું નામ છે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. આરજીબીનું પૂરું નામ શું છે? આરજીબીનું તો રેડ ગ્રીન બ્લુ. રેડ ગ્રીન બ્લુ. CMYKનું પૂરું નામ શું છે? તો છે કેયોન મેજેન્ટા યલો કી. ઓકે, CMYK એટલે કલરના નામ છે. કેયોન મેજેન્ટા યલોન કી બ્લેક. SCPIનું પૂરું નામ શું છે? તો છે એડવાન્સ કન્ફિગ્યુરેશન એન્ડ પાવર ઇન્ટરફેસ. રેજિડનું પૂરું નામ શું છે? તો એ છે રજિસ્ટ્રી એડિટર. શું છે? રજિસ્ટ્રી એડિટર. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS વર્ડ હોય એના જે ફોન્ટ હોય એને મોટા કરવા હોય તો એના માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે કંટ્રોલ શિફ્ટ પછી આ જે એરો આવે એનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં શરૂ કરતાં પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે? તો આપણે MS વર્ડ શરૂ કરી તો શરૂ કરતાં પૂર્વ નિર્ધારિત રીતેમાં 11ની સાઇઝ હોય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે બાય ડિફોલ્ટ 11ની સાઇઝ હોય છે. જો અને MS વર્ડની અંદર મિનિમમ સાઇઝ 8 અને મેક્સિમમ સાઇઝ 72 હોય છે. મેક્સિમમ સાઇઝ 72 અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટિંગ કરતાં પહેલાં ટાઈપ કરેલા લખાણમાં રહી ગયેલા કે થયેલી ભૂલો સુધારવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપેલી ચોક્કસ જગ્યામાં લખાણ પૂરેપૂરું ભરાઈ જાય તે રીતે ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને કોપી ફિટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? કોપી ફિટિંગ કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ફોટોગ્રાફી કહેવામાં છે. તો એને ટેક્સ્ટ રેપિંગ કહેવામાં છે. શું કહેવામાં છે? ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે. દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં છે? તો દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની ક્રિયાને જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. શું કહેવામાં છે? જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની ક્રિયાને સ્ટેપ
એન્ડ રિપીટ કહેવામાં આવે છે. સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લીડિંગ કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને લેજિબિલિટી કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને લેજિબિલિટી કહેવામાં આવે છે. છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. લીડિંગ. કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરાયેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરેલી ફાઇલને ટેમ્પલેટ કહેવામાં આવે છે. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દોને તોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો લીટીના અંતમાં જે વધુ અક્ષર હોય શબ્દોને તોડવાની પ્રક્રિયાને હાઇફેનેશન કહેવામાં આવે છે. માની લો કે આયતામાં લીટી છે, હવે માનો કે અહીંથી તમારે આ જે લીટી અહીંયા પૂરી થતી નથી પરંતુ નીચે જવા દેવું તો એને આયતામ કરવામાં આવે, પછી નીચે આયતામ જવા દેવું. MS વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો MS વર્ડની અંદર કંટ્રોલ બટનના 2 સેટ આપેલા હોય છે. MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો સ્ટેટસ બારની અંદર જોવા મળે છે. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો હેડર અને ફૂટર જે છે તો એ ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો વર્ડની અંદર મેલ મર્જ ઓપ્શન જે છે એ મેલિંગ નામના ઓપ્શનમાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય એમાં શબ્દને પસંદ કરવા માટે F8 કી 2 વખત દબાવવી પડે છે. MS વર્ડની અંદર MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે થ્રેશર નામના શબ્દનો ઉપયોગ કરવો પડે છે. અને આની શોર્ટકટ કી શિફ્ટ F7 પણ છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? તો આ જે નિશાની જે છે એને સેમિકોલન કહેવામાં આવે છે. એક સેમિકોલન કહેવામાં આવે છે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખાય છે? તો વર્ડ પ્રોસેસર તરીકે વર્ડ નામની ફાઇલ ઓળખાય છે. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS વર્ડ MS ઓફિસ પેકેજનો ભાગ છે. MS ઓફિસનો પેકેજનો ભાગ છે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો વર્ડ જો ડેટા ફિલ્ટર જે છે એ આપણને MS એક્સેલમાં જોવા મળે. MS એક્સેલની અંદર જોવા મળે છે ડેટા ફિલ્ટર. ઓકે, સ્પેલિંગ ચેક, વર્ડ કાઉન્ટ આ વગેરે MS વર્ડમાં જોવા મળે. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું? તો વર્ડ સ્ટાર જે છે વર્ડ સ્ટાર એ સૌથી પહેલાં આવ્યું. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? તો નેમ બાર. ઓકે, નેમ બાર. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ જે છે એ નેમ બારની અંદર જોવા મળે છે. MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો આ જે ઉપરની જે નિશાની જે છે એને ઘાત માટે ચિહ્નનો ઉપયોગ થાય છે. MS એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?
કંટ્રોલ હોમ. ઓકે, કંટ્રોલ હોમ. MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હોઈ શકે છે? તો એ C8 હોઈ શકે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કરંટ ડેટ ઉમેરવા માટે કંટ્રોલ પ્લસ નામની કી વપરાય છે. MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તો MS એક્સેલની અંદર શીટને ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય? તો 10% ઝૂમ કરી શકાય છે. MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવું માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર કીને ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે લેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી? તો એમાં રોનો નીચેનામાંથી કે રો જે છે એ ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી. જો બબલ જે છે, પાય છે, કોલમ જે છે ને આ બધા ચાર્ટના પ્રકાર છે. MS એક્સેલના ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ઇફ ફંક્શન હેઠળ કુલ 3 ફંક્શન ઉમેરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? શોર્ટકટ કી. તો એના માટે કંટ્રોલ પ્લસનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ B2 C4નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરવાળા માટે B2 C4. એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટ કરવા કેવી રીતે ઓપન કરી શકાય છે? તો અલ્ટર F11 વિઝ્યુઅલ બેઝિક એડિટ કરી શકાય છે. MS ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS ફાઇલનું એક્સટેન્શન .xls હોય છે. MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ભાગાકાર કરવા માટે આ ચિહ્ન જે છે આડી એની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી કરવા માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? તેમાં 16,384 શીટનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? તો 12.75 રોની હાઇટ હોય છે. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો MS એક્સેલના દસ્તાવેજને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે ડેટાની અંદર ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં એક્સેન્ડિંગ અને ડિસેન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ રો આવેલી હોય છે? તો MS એક્સેલની અંદર ટોટલ 10,48,574 જેટલી હરોળ રો આવેલી હોય છે. નીચેનામાંથી એક સુવિધા એક્સેલમાં જોવા મળતી નથી. તો મેલ મર્જ જે છે એ એક્સેલમાં જોવા મળતું નથી. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે? તો વર્ગમૂળ શોધવા માટે શોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો ડોક્યુમેન્ટ વ્યૂ જે છે એ દર્શાવતો નથી. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો નોર્મલ વ્યૂ જે છે ને એ એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ છે.